મનસુખ વસાવાએ પાર્ટી વાળાએ કીધું મનસુખભાઈ જાહેરાત કરો, લોકોને થોડા ગેરમાર્ગે દોરવા પડશે. બધી પબ્લિક ચૈતર વસાવાનું નામ લે છે. ટેણિયાઓ બી કહે છે એક જ ચાલે ચૈતર ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે. એટલે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી, કીધું કે ભાઈ હવે હું નથી લડવાનો, હવે યુવા નેતા જે છે એમને હું તક આપવાનો. લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ચૈતર વસાવાને ભાજપમાં એમના મંત્રી બનાવવાની વાત, એમના વડાપ્રધાન સાથે જોડવાની વાત એમના પ્રદેશના નેતાઓએ 4 વખત પણ કીધું હતું, જેલમાં પણ કીધું હતું. ત્યારે મને ધમકી પણ આપતા હતા, ડરાવતા હતા, કહેતા હતા કે જેલમાં તમારી 5 વર્ષ 7 વર્ષ લેવું પડશે, ભાજપમાં હમણાં મંત્રીમંડળમાં જોડાઈ જા, મંત્રી બનાવી દઈશું અને તમારું મંત્રીમંડળમાં સમાવેશ કરીશું. ત્યારે પણ ચૈતર વસાવાએ કીધું તું આ આદિવાસીનો દીકરો છે, અમારા બિરસા દાદા આદિવાસીના અધિકારો માટે લડતા લડતા જેલ વેઠી લીધી. અમારા ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના અધિકારો માટે શહીદી વહોરી લીધી જેલમાં રહીને. તો આ બીજો દીકરો પણ જેલમાં શહીદ થશે તો આદિવાસીઓના શહીદ થવા માટે પણ અમને ચિંતા નથી. આદિવાસીઓ માટે લડીએ છીએ. તમારા મંત્રી બનીએ તો બંગલા થઈ જશે, ગાડીઓ થઈ જશે. જે પોલીસ અમને હેરાન કરે છે, અમને ધરપકડ કરે છે, એ સલામ ઠોકતી થઈ જશે. પણ આ ચૈતર વસાવા માટે તો અમારો આદિવાસી સમાજ, એ જ અમારી પ્રોપર્ટી છે, એ જ અમારી મૂડી છે, એ જ અમારી ઇજ્જત છે. એટલે ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી આમાં આદિવાસીઓ માટે લડવાના છે. તમારે ત્યાં પણ કહેતા હશે, દાહોદમાં પણ આ જ રીતના ભાષણો કર્યા. ચૈતર વસાવા આમ મનસુખભાઈની જગ્યામાં અમે લઈ લેવાના છે. અરે ભાઈ, ચૈતર વસાવાની આગેવાનીમાં તો આજે આખા ગુજરાત, અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં, ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં, ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આખા ગુજરાતમાં અમે પરિવર્તન લાવી રહ્યા છે, ક્રાંતિ લાવી રહ્યા છે. અમે તમારા સુપડા સાફ કરી દેવાના છે.